વાણી બોલીએ તો આપણને આનંદ આવે છે। એવો આનંદ એ લાગ્યો રે સખી મારા ઉરમારે, એવો આનંદ એ લાગ્યો રે સખી મારા ઉરમારે। એવી કુંવારી એ સુજોણ સાસરીઓની રીતડી રે, અન પરનેલી મોજો મને રે। લગન કરી શકા બાબુભાઈ? કુંવારા બેઠા છો, કન્યા ગોતવી પડે અને વેદ પડે ઓને છે। આ હું નહીં કહેતી, આ વચન કે છે। એવો સ્વયંવર રશો રે સદગુરુના દેશ મોરે, અનસ્વર પરના સુરતા શબ્દ નાર। લગન કરજો ભાઈ, જો તમન મન બેહે ઈ કરજો। હું કીધું? જો તમને મન બેહે ને ઈ લગન કરજો। હું નહીં કહેતી, આ વચન કે છે। એ પરણ સુરતા શબ્દ નાર, એવો સ્વયંવર રશો રે સદગુરુના દેશ મોરે, અને સોપાટ્યો મળી રે સખી શૂન્ય મારે। એ હું મારું તો મારું પિયું રાજી થાય, અને પિયુજી હારું તો આનંદ કેટલો થાય જોવો કે। એ સોપાટો ખેડવા માટે લાખા લોયન કે છે, હે લાખા તારે ભજન કરવું છે ને, તારે ભક્તિ કરવી છે ને, તો એને રોખ બની મેલી રાખ બની જા, મેલી દે અંતરનું અભિમાન, અને તું મેદાનમાં આલી જા। તાને તારી જીવની જાતને ખબર પડશે। આ શરીરની જાત તો છે ને દરબાર, પણ તમારી મારી અંદર જીવ બેઠો છે, આત્મા બેની જાત કોણ છે? એ સંતો જોડે છે। આ શરીરના ખોખોને પ્રેમ કરશે, આ શરીરના ખોખોને ગુરુ કરશે ને, એ સીધો નરકમાં જા। પણ જો શબ્દ હાથી લગ્ન થઈ જાય અને શબ્દ તમારા સકલ સંસ્કારમાં રમી રહ્યો છે, શબ્દનો નાતો થઈ જાય, શરીરના ઘાટ તો બધા વસે। સ્ત્રી બેઠી છે, પુરુષ દેખાય છે, પણ આપણા ઓખોની અંદર દેખાય છે। પણ જો તમે શ્વાસ ઉપર આવી જાય તો નથી સ્ત્રી કે નથી પુરુષ। તમે શ્વાસ ઉપર આવી જાઓ તો તમે સ્ત્રી નહીં કે પુરુષ। જાર હુજી આ પંડોળ ના ઉતર તો તાર હુજી તમારા મોય અંદર ઘાટ પડેલો છે ને, અને ઘાટ પડેલો તાર હુજી તમને ભક્તિનો અનુભવ નથી। પરમાત્મા ઘાટે નથી, ઘાટ છે, અને એને જોડવા માટે આ સંતો આપણને કહેશે લાખો લોયાને કહેશે। ધીરે લાખા ધ્યાન મો બેસન તમે, ધણીન આરાધો, હો